નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસીનો ભારત પ્રવાસ ઉત્સાહનો અનુભવ લઈને આવ્યો છે. મેસીની મુલાકાત ભારતીય ચાહકો માટે એક ઐતિહાસિક પ્રસંગ હતી, પરંતુ પ્રવાસની શરૂઆત કોલકાતામાં ભારે અફરાતફરી અને અવ્યવસ્થા સાથે થઈ હતી, જેના કારણે હજારો ફૂટબોલ ચાહકો નિરાશ થયા હતા. કોલકાતાના સોલ્ટ લેક સ્થિત વિવેકાનંદ યુવા ભારતી સ્ટેડિયમમાં GOAT ટૂરના ભાગરૂપે મેસીને જોવા માટે હજારો ચાહકો કલાકો પહેલા જ પહોંચી ગયા હતા. પરંતુ જેમ જેમ ઇવેન્ટ આગળ વધતી ગઈ તેમ પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ. મીડિયા અહેવાલો અનુસાર ગુસ્સે ભરાયેલા ચાહકોએ પોસ્ટરોમાં તોડફોડ કરી, બોટલો ફેંકી અને સ્ટેડિયમની અંદર વિરોધ શરૂ કર્યો હતો. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે સુરક્ષા એજન્સીઓએ મેસીને અન્ય VVIP મહેમાનો સાથે કડક સુરક્ષા હેઠળ આશરે 10 મિનિટ જેટલા સમયમાં જ સ્ટેડિયમની બહાર લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાથી કલાકો સુધી રાહ જોનારા ચાહકોમાં ભારે નિરાશા ફેલાઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સ્ટેડિયમની અંદરની અરાજકતા સ્પષ્ટપણે જોઈ શકાઈ હતી. મેસીના ભારત પ્રવાસની શરૂઆત કોલકાતાના સિટી ઓફ જોયથી થઈ હતી, જ્યાં શનિવારે મેસીએ તેમની પ્રતિમાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. જો કે સોલ્ટ લેક સ્ટેડિયમમાં થયેલો આ હંગામો કાર્યક્રમને વિવાદાસ્પદ બનાવી ગયો. જો કે આ વિવાદાસ્પદ શરૂઆત બાદ મેસીના ભારત પ્રવાસના અન્ય તબક્કાઓ સફળ રહ્યા. હૈદરાબાદમાં ચાહકોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો અને ત્યારબાદ તેમના પ્રવાસના બીજા તબક્કામાં તેઓ મુંબઈ પહોંચ્યા. મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ ખાતે મેસીના સન્માનમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે યાદગાર બની રહ્યું હતું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતેના કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ નિશંકપણે લિયોનેલ મેસી અને ક્રિકેટના મહાન ખેલાડી સચિન તેંડુલકરની મુલાકાત હતી. આ ક્ષણ કોઈ પણ રમત પ્રેમી માટે સ્વપ્ન સાકાર થવા જેવી હતી, જ્યાં બે જુદી જુદી રમતોના બે મહાન ખેલાડીઓ એક મંચ પર ભેગા થયા હતા. મેસીની સ્ટેડિયમમાં એન્ટ્રી થતાં જ હજારો ફૂટબોલ ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મેસીનું સ્વાગત કર્યું હતું. મીડિયા અહેવાલો અનુસાર બોલિવૂડના અભિનેતાઓ અજય દેવગણ અને ટાઈગર શ્રોફ સહિતના VVIP મહેમાનો પણ આ મુલાકાતના સાક્ષી બન્યા હતા. આ મુલાકાત માત્ર બે ખેલાડીઓની નહીં, પણ બે વૈશ્વિક રમતોના સન્માનનું પ્રતીક હતી. બંને મહાનુભાવો વચ્ચે યાદગીરી રૂપ ભેટોની આપ-લે પણ થઈ હતી. સચિન તેંડુલકરે આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન મેસીને પોતાની ઓટોગ્રાફ કરેલી ટીમ ઇન્ડિયાની ક્રિકેટ જર્સી ભેટમાં આપી, જે ભારતીય રમતગમતના ઇતિહાસના એક ભાગનું પ્રતીક હતી. બદલામાં લિયોનેલ મેસીએ સચિન તેંડુલકરને ફૂટબોલ ભેટમાં આપ્યો હતો. આ બંને દિગ્ગજોએ સાથે ફોટો માટે પોઝ આપ્યો હતો, જે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રમતગમત જગતમાં ખુશીની લહેર દોડી ગઈ છે. આ બંને દિગ્ગજોએ સાથે ફોટો માટે પોઝ આપ્યો હતો, જે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રમતગમત જગતમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. સચિન ઉપરાંત મેસીએ ભારતના સ્ટાર ફૂટબોલ ખેલાડી અને આઇકોન સુનિલ છેત્રી સાથે પણ મુલાકાત કરીને તેમને વર્લ્ડ કપ ફૂટબોલ ટી-શર્ટ ભેટમાં આપી હતી. વાનખેડે સ્ટેડિયમ ખાતે મેસી, સચિન તેંડુલકર, સુનિલ છેત્રી અને આર્જેન્ટિનાના ડી પોલ અને લુઇસ સુઆરેઝે બાળકો સાથે પણ રમત રમી તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે, જે યુવા ખેલાડીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યો. કોલકાતાના હોબાળા બાદ હૈદરાબાદ અને મુંબઈમાં મળેલી સફળતા સાથે લિયોનેલ મેસી હવે તેમના ભારત પ્રવાસના ત્રીજા અને અંતિમ તબક્કા માટે તૈયાર છે. મીડિયા અહેવાલો મુજબ મેસી હવે મુંબઈથી દિલ્હી પહોંચશે, જ્યાં તેમના સન્માનમાં અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. મેસીનો આ ભારત પ્રવાસ ભારતીય ચાહકો માટે એક ખાસ પ્રસંગ બની રહ્યો છે. ફૂટબોલના આ મહાન ખેલાડીએ ક્રિકેટના મહાન ખેલાડી સચિન તેંડુલકર સાથે મુલાકાત કરી, જે ઘટના ભારતમાં રમતગમતની સંસ્કૃતિના વિકાસ અને વૈશ્વિક રમતગમતને મળતા મહત્વને રેખાંકિત કરે છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે સચિન મેસીની આ મુલાકાત ભારતીય રમતગમત જગત માટે એક પ્રેરણા સ્ત્રોત બની રહેશે અને મુંબઈના સંગમ સાથે મેસીનો ભારત પ્રવાસ હવે ભારતીય ફૂટબોલ પ્રત્યેના પ્રેમને વધુ મજબૂત બનાવશે.
આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.